જય સ્વામિનારાયણ। આજે આપણે ત્રીજો લેક્ચર છે એનો અલિંગી પ્રજનન માટેનો। તો અત્યાર સુધી આપણે કેટલી 3 મેથડ જોઈલી। કઈ જોઈલી 3 મેથડ યાદ કરો ચાલો। તો 3 મેથડની અંદર આપણે અલગ અલગ પ્રક્રિયાઓ ભણેલા, કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે તેના વિશેની માહિતી આપી હતી। હવે આજે જે આપણે જોવાના છે તે ચોથી પ્રક્રિયા છે, જેને આપણે કહીશું કઈ કોષ્ઠન અને બીજાણુ નિર્માણ। કઈ પ્રક્રિયા? કોષ્ઠન અને બીજાણુ નિર્માણની પ્રક્રિયા। તો આગળ આપણે 3 ભણેલા યાદ કરો। તો પહેલો હતો કોષ વિભાજન, જેમાં પ્રોટિસ્ટા મોનેરા। બીજી હતી દ્વિભાજનની પ્રક્રિયા અમીબા, એમાં અનુપ્રસ્થાયમ એની વિશે વાત કરી હતી। ત્રીજી પ્રક્રિયા કરી હતી કલિકા સર્જન, જેમાં હાઇડ્રાની વાત કરી હતી। તેમાં 2 પ્રકારના, બાહ્ય કલિકા સર્જન અને અંતકલિકા સર્જન। બાહ્ય કલિકા માટેનું ઉદાહરણ હતું હાઇડ્રા અને અંતકલિકા માટેનું ઉદાહરણ હતું વાદળી। અને એ જે શરીરની અંદરના ભાગમાં થાય તે જેમ્યુલ્સ તરીકે બેને ઓળખવામાં આવે છે। હવે આજે ચોથી પ્રક્રિયા ભણવાની છે કોષ્ઠન અને બીજાણુ નિર્માણ। કોષ્ઠનનો મિનિંગ શું થાય? કે કોષ્ઠનનો મિનિંગ થાય કોષ્ઠ બનાવવું। શું બનાવવાનું છે? કોષ્ઠ। અને બીજાણુ નિર્માણમાં શું કરવાના છે? એના બીજાણુઓ શું કરવાના છે? ઉત્પન્ન કરવાના છે। એટલે શું? તો કે જે કોષ્ઠન અને બીજાણુ નિર્માણની જે પ્રક્રિયા ખરી તે પ્રક્રિયા 2 સંજોગોમાં થાય છે। કેટલા સંજોગોમાં? 2 સંજોગોમાં વિભાજિત થાય છે। જેમ કે પહેલું કે છે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય। કેવી સ્થિતિ? પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબા પોતાના ખોટા પગને સંકોચશે। ખોટા પગને શું કરશે? સંકોચશે। સંકોચીને ગોળાકાર રચના બનાવશે। શું કરશે? અમીબા પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર એના જે ખોટા પગ ખરા તેને સંકોચશે અને ગોળાકાર રચના બનાવશે। અને આ જે રચના બનશે, આ રચના ત્રિસ્તરીય બનાવશે। કેવી રચના બનશે? ત્રિસ્તરીય રચના શું કરશે? ઉદ્ભવશે। અને આ જે ત્રિસ્તરીય રચના જે ઉદ્ભવશે તે આખા ભાગને શું કહેવામાં આવશે? કોષ્ઠન। શું કહેવાશે? કોષ્ઠન કહેવાશે। ક્લિયર થયું કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબા પોતાના ખોટા પગને સંકોચશે, ગોળાકાર રચના બનાવશે અને એ જે રચના બનશે તે કેવી હશે? ત્રિસ્તરીય। અને કેવી હશે? થોડી કઠણ। કેવી રચના જોવા મળશે? કઠણ રચના જોવા મળશે। એ પ્રક્રિયાને કહેવામાં આવશે કોષ્ઠન। અને હંમેશા અમીબા એનું કોષ કેન્દ્રનું શું કરે છે? બહુ વિભાજનની પ્રક્રિયા, એટલે શું એકમાંથી બહુ બધા કોષ કેન્દ્રનું શું કરે છે? નિર્માણ કરે છે। ક્લિયર? હવે એવું કહે છે કે આ થઈ પ્રતિકૂળ, હવે આવશે સાનુકૂળ। કે જે સાનુકૂળ પરિસ્થિતિમાં, કઈ પરિસ્થિતિ? સાનુકૂળ પરિસ્થિતિની અંદર અમીબા જે કોષ્ઠન બનેલું છે, તો અમીબા કોષ્ઠનની અંદર શું કરશે? વિભાજન। શું કરશે? વિભાજન કરશે। અને વિભાજન કરશે એટલે શું? એકમાંથી 2 કોષ કેન્દ્રો, એવા કોષ કેન્દ્ર બહુ બધાનું શું કરશે? નિર્માણ કરશે। જે કોષ્ઠનની અંદર અમીબા શું કરશે? પોતાના બીજાણુનું નિર્માણ કરશે। શું કરશે? બીજાણુ નિર્માણ। અને જેવું બીજાણુ નિર્માણ થયું એટલે અમીબાની જે આ ગોળાકાર રચના હતી તે ગોળાકાર રચના હવે શું થશે? એ રચના ફાટી જશે। અને જે બી રચના ફાટશે એટલે સ્તર તમારું ફાટી જશે। અને સ્તર ફાટશે એમાંથી શું મુક્ત થશે? બીજાણુ। તો શેમાં મુક્ત થશે? કે બહારના માધ્યમમાં, બહારના માધ્યમની અંદર શું થશે? બીજાણુ મુક્ત થશે। અને બહારના માધ્યમમાં જે બીજાણુ મુક્ત થશે એ બીજાણુ કેવું બનશે? પુખ્ત બનશે। કેમ પુખ્ત બનશે? કે હંમેશા અલિંગી પ્રજનનની અંદર કેવો એ લોકોનો વિકાસ ઝડપી કેવો થાય છે? ઝડપી, અને વૃદ્ધિ એની તરત થશે અને પુખ્ત બનશે। અને પુખ્ત બનશે એટલે કયા સ્વરૂપે જોવા મળશે? જેને કહેવામાં આવશે પુખ્ત અમીબા સ્વરૂપે। આ રીતે કોષ્ઠન અને બીજાણુ નિર્માણ શું કરે છે? ભાગ ભજવે છે। હવે એ જે પ્રક્રિયા ખરી તો કઈ રીતે બને? માનો કે
માનો કે આ શું છે? અમીબા. આ શું છે? અમીબા છે. આ એના શું છે? ખોટા પગ. શું છે? ખોટા પગ છે. હવે ખોટા પગને શું કરશે? સંકોચશે. ખોટા પગને શું કરશે? સંકોચશે. કઈ સ્થિતિમાં? પ્રતિકૂળ પરિસ્થિતિમાં. એટલે કેવું કરશે? ગોળાકાર રચના ગ્રહણ કરશે. કેવી રચના ગ્રહણ કરશે? ગોળાકાર રચના. અને ગોળાકાર રચના કેવી હશે? ત્રિસ્તરીય. એ ગોળાકાર રચના ગ્રહણ કરશે એટલે એની અંદર શું થશે? બહુ બધા કોષોનું શું થશે? નિર્માણ. આ જે કોષોનું નિર્માણ થાય તેને કહીશું આપણે બીજાણુ. શું કહીશું? બીજાણુ. જેવી સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે એટલે આ જે કોષ્ઠન બનેલું છે, જે સ્તરીય ખરું, તે શું થશે? ફાટી જશે. શું થશે? ફાટી જશે. અને એમાંથી નવા અમીબા બહારના માધ્યમમાં શું થાય છે? મુક્ત થાય છે. આ રીતે કોષ્ઠન અને બીજાણુ નિર્માણની પ્રક્રિયા થાય છે. ખ્યાલ આવી ગયો બધાને? કોષ્ઠન અને બીજાણુ નિર્માણ કોને કહેવાય તે? હવે જે ચોથી પ્રક્રિયા ખરી, તે ચોથી પ્રક્રિયા આપણે જોવાની છે. શેની? તો કે અવખંડનની. કઈ પ્રક્રિયા જોવાની છે? અવખંડનની પ્રક્રિયા. અવખંડન એટલે શું? તોડી નાખવું. એટલે શું? કે કોઈ સજીવ, આ બધા સજીવ કેવા છે? સરળ કક્ષાને યાદ રાખજો. કોઈ સજીવ પોતાના શરીરનો, કોઈ સજીવ પોતાના શરીરનો એક ભાગ ટુકડા સ્વરૂપે, એટલે તૂટી જાય, ટુકડા સ્વરૂપે શું થશે? તૂટી જશે. ટુકડા સ્વરૂપે શું થશે? છૂટો પડશે. અને એ ભાગ વૃદ્ધિ પામી, એ ભાગ વૃદ્ધિ પામી અને નવા સજીવની શું કરશે? રચના કરશે. આ પદ્ધતિ અલિંગીની છે, જેને કહેવામાં આવશે અવખંડનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાશે? અવખંડન. તે કહે છે એનું ઉદાહરણ આપણે જોઈએ. તે કહે છે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ છીએ શેમાં? પ્રાણીમાં. શેની વાત કરું છું? પ્રાણીમાં. યાદ રાખજો. તો કે હાઇડ્રા, જે તમે જોયું તે. હાઇડ્રાની અંદર બાહ્ય કલિકા સર્જન, કોઈ એક ભાગ છૂટો પડીને નવું નિર્માણ પામતું તે. પછી આવશે તારા માછલી. કઈ માછલી આવશે? તારા માછલી. અને ત્રીજું એનું ઉદાહરણ લઈએ તો પ્લેનેરિયા. કયું આવશે? પ્લેનેરિયા. હાઇડ્રાનું તો તમે જોઈ લીધું છે. હવે તારા માછલીની જે રચના કરે તે બધાય જોયેલી જ છે. તો કે તારા માછલીની રચના આ રીતની કઈ છે? સમજ્યા? તો કે છે તારા માછલીની આ જે રચના કરી તેનો કોઈ એક ભાગ, કોઈ બી તારા માછલી તમે હાથમાં લેશો, તેના બધા ભાગોનું શું કરશે? પોતાની જાતે તોડીને ફેંકી દેશે. એટલે આપણને એવું લાગે કે મરી ગઈ. પણ જેવા તમે ફેંકી દેશો એટલે પોતાની જાતે શું કરશે? પુનઃસર્જનની પ્રક્રિયા. તો અવખંડન પ્લસ એક છઠ્ઠું મેં લખેલું પુનઃસર્જન, પેરેલલ બીજા કેવું છે? સમકક્ષ છે. એ રીતે પ્લેનેરિયાની વાત કરીએ તો પ્લેનેરિયાની અંદર કેવું કે એની રચના કંઈક આવી છે. આ શું છે? પ્લેનેરિયા. માનો કે પ્લેનેરિયાનો મેં આટલો ભાગ કટ કરી દીધો છે. 3 ભાગની અંદર શું કર્યું? તોડી નાખ્યા છે. અલગ અલગ. એક ભાગ આ, બીજો ભાગ કયો છે? આ ભાગ. અને ત્રીજો ભાગ આ છે. 3 ભાગની અંદર શું કર્યું? મેં લોકોનું અવખંડન કર્યું છે. તો જે ભાગનું મેં અવખંડન કર્યું, માનો કે આ ભાગનું અવખંડન કર્યું છે, તો જે ભાગથી અવખંડન થયું તેથી શું કરશે? પોતાની જાતે નવા સજીવ પોતાના શરીરનું શું કરશે? સર્જન. સેમ પેરેલલ કે આ વચ્ચેના ભાગમાંથી તોડ્યું છે તો અહીંથી શું કરશે? પોતાની જાતે એનું સર્જન કરી નાખશે. ક્લિયર થયું? અને એ રીતે સેમ અહીંયા
આ જે ભાગ પ્રક્રિયા કરી આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? અવખંડનની પ્રક્રિયા કાં તો પેરેલલ સમકક્ષ રીતે પુનઃ સર્જન. જેમ કે આપણે ગરોડીમાં નહીં પૂંછડી કાપી કાઢો તો ફરી પૂંછડી નિર્માણ થાય છે, આ અવખંડનની પ્રક્રિયા. ક્લિયર થયું? પણ ગરોડી અલિંગીમાં નહીં આવે એટલું યાદ રાખજો. આ તો ખાલી તમને સમજવા માટે મેં કીધું છે. બાકી એના ઉદાહરણ કયા આવશે? હાઇડ્રા, તારા માછલી અને પ્લેનેરિયા. આ રીતે લોકોનું શું થાય છે? અવખંડન. તારા માછલીમાં બી આટલો ભાગ તૂટી જશે એટલે ત્યાંથી જે ભાગ આ તૂટ્યો ત્યાંથી શું કરશે? નવા શરીરનું સર્જન કરવાનું ચાલુ કરી દેશે. એ રીતે સેમ તો પ્રાણી રીતે સેમ વનસ્પતિની અંદર બી આ રીતે અલિંગી પ્રજનન અવખંડન વાળું થાય છે. તે કે છે લીલમાં અને બીજી છે ફૂગ. આ બંનેની અંદર બી શું અવખંડનની પ્રક્રિયા તમને જોવા મળશે. તો લીલની અંદર તમે જોવા જશો તો ઉડોગોનિયમ નામની એક લીલ છે. તે ઉડોગોનિયમ નામની જે લીલ ખરી તેની અંદર બી કેવું કે આ પ્રક્રિયા તમને જોવા મળશે. પછી છે યુલોથ્રિક્સ. કઈ પ્રક્રિયા? યુલોથ્રિક્સ. આ બધા લીલની અંદર કેવું અવખંડન. પછી ફૂગની અંદર આવશે મ્યુકર રાઇઝોપસ. કયો આવશે? મ્યુકર ને રાઇઝોપસ. આ જે ઉદાહરણો ખરા તે આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યા. એમાંનું એક ઉદાહરણ આપેલું છે. એક બીજા તમારે યાદ રાખવાના રાખવા પડશે. અને તમે આ જે કંઈ લખું છું તેની એક નોટ બનાવજો. તમને ફાઇનલી આ છેલ્લે બહુ કામમાં લાગશે વાંચવા માટે. ટેક્સ્ટબુક જોવાની જરૂર નહીં પડે એટલા માટે આ જે કંઈ લખું છું તો તમે લખતા રહેજો. ક્લિયર થયો? અવખંડનની પ્રક્રિયા. શું કીધું? કોઈ બી શરીરનો કોઈ બી ભાગ એક ભાગ ટુકડા સ્વરૂપે તમને જોવા મળે, છૂટો પડશે, વૃદ્ધિ પામશે, નવા સજીવની રચના કરશે. અવખંડન. એના તમને ઉદાહરણ પ્રાણી અને વનસ્પતિની અલગ અલગ. ક્લિયર? હવે આપણે જોઈશું વનસ્પતિ માટે કઈ રીતે પ્રક્રિયા કરે છે તે. હવે આપણે શરૂઆતમાં એક શબ્દ સમજેલા કે અલિંગી પ્રજનન જે ખરું તો કે અલિંગી પ્રજનન શબ્દ વનસ્પતિ માટે અને પ્રાણી માટે કેવું અલગ અલગ રીતે વપરાય. વનસ્પતિ માટે સિમ્પલ અલિંગી પ્રજનન અને વનસ્પતિ માટે અલિંગી પ્રજનનની જગ્યાએ કયો શબ્દ વાપરવાનો હતો આપણે? વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા. કયો શબ્દ વપરાશે? વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા. સેમ કે જેટલી બી સરળ કક્ષાની જેટલી બી વનસ્પતિ છે તે બધાની અંદર વાનસ્પતિક પ્રજનનની જે પ્રક્રિયા ખરી તે કે છે વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિના મુખ્ય જે ભાગ ખરો તો કે મુખ્ય ભાગ દ્વારા શું કરશે? નવી વનસ્પતિનું શું કરે છે? સર્જન. નવી વનસ્પતિનું શું કરે છે? સર્જન કરવામાં, વનસ્પતિનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે. જે મદદરૂપ કરે છે તે ભાગોને શું કહેવામાં આવશે? વાનસ્પતિક પ્રસર્જકો. શું કહેવામાં આવશે એને? વાનસ્પતિક પ્રસર્જકો. યાદ રાખજો. વનસ્પતિની અંદર જે ભાગ દ્વારા નવી વનસ્પતિનું નિર્માણ થાય છે તે ભાગને શું કહેવામાં આવશે? વાનસ્પતિક પ્રસર્જકો. અને એ વાનસ્પતિક પ્રસર્જકો કયા કયા છે? તો પહેલો ગાંઠા મૂળી, પછી આંખ, ભૂસ્તારી, અધોભૂસ્તારી, કંદ. આ બધા શું છે? વાનસ્પતિક પ્રસર્જકો. ગાંઠા મૂળી, આંખ છે, ભૂસ્તારી છે, અધોભૂસ્તારી છે અને કંદ.
આ બધાને શું કહેવામાં આવશે? વાનસ્પતિક પ્રસર્જકો. જેમ કે બટાકા છે, એટલે છે બટાકાની અંદર જે વાનસ્પતિક પ્રસર્જનની પ્રક્રિયા થાય છે એટલે વાનસ્પતિક પ્રસર્જકો. તો બટાકાની અંદર કોના દ્વારા થાય? તો કે છે બટાકામાં આંખ દ્વારા. હવે તમને પ્રશ્ન થશે બટાકાની આંખ હોય તો આપણે તમે લેબમાં બી જોયું હશે, મેં તમને એક વખત બતાવેલું કે બટાકું હતું તો આ રીતનું, તો એના ખાડાવાળા ભાગની અંદર આવું કાળું કાળું કંઈક ઉપસી નીકળેલું. આને શું કહેવામાં આવશે? બટાકાની આંખ. શું કહેવાશે? જેના દ્વારા વાનસ્પતિક પ્રસર્જક દ્વારા નવી વનસ્પતિ વિકાસ કરવામાં શું કરે છે? મદદરૂપ કરે છે. એ રીતે દરેક વનસ્પતિની કેવી અલગ અલગ પ્રક્રિયા જોવા મળે છે. જેમ કે જોવા જઈશું તો કે આદુ, આદુની અંદર શું આવશે? ગાંઠામૂળી. શું આવશે? આદુમાં ગાંઠામૂળી. અને એનું બીજું ઉદાહરણ લઈએ તો કેળા, કેળાની અંદર બી ગાંઠામૂળીની પ્રક્રિયા જોવા મળે છે. પછી આવશે તમારે રામબાણ, કે છે રામબાણની જે પ્રક્રિયા કરી તે પ્રકલિકા દ્વારા તમને જોવા મળશે. તો રામબાણની અંદર પ્રકલિકા. પછી આવશે પાનફૂટી. શું આવશે? પાનફૂટી. તો પાનફૂટીની અંદર શું? પર્ણની કિનારી દ્વારા. જે આપણા ટેક્સ્ટબુકની અંદર આકૃતિઓ આપેલી છે એક વાર ધ્યાનથી જોઈ લેજો તમે લોકો. અને પછી એક છે જળકુંભી. જળકુંભી જેને ટેરર ઓફ બેંગાલ તરીકે બી ઓળખવામાં આવશે. પછીના ટોપિકમાં તમને સમજાવું છું. આ જે પ્રક્રિયા કરી તે કેવી છે? અધોભૂસ્તારી. આ રીતે આ રીતે જે પ્રક્રિયા થાય છે વાનસ્પતિક પ્રસર્જન. જળકુંભીની અંદર કેવું છે? અધોભૂસ્તારી નહીં આવતું, પણ તઈ શું આવશે? ભૂસ્તારિકા. શું જોવા મળશે? ભૂસ્તારિકા જોવા મળશે. આ આપણા ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. એક વખત તમે બધા ધ્યાનથી જોઈ લેજો અને આ નોટ એક વખત બનાવી લેજો. તમને ફાઇનલી બહુ જ કામમાં લાગશે. યાદ રહેશે અલિંગી પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનન, એમાંથી જે ભાગમાંથી નવા વનસ્પતિનું સર્જન થાય છે તેને શું કહેવામાં આવશે? વાનસ્પતિક પ્રસર્જકો. અને વાનસ્પતિક પ્રસર્જકો તે ગાંઠામૂળી, આંખ છે, ભૂસ્તારી, અધોભૂસ્તારી, કણ છે, ભૂસ્તારિકા છે. હવે તમને પ્રશ્ન એ થશે કે સર ભૂસ્તારી એટલે શું, અધોભૂસ્તારી એટલે શું અને ભૂસ્તારિકા એટલે શું? તો હંમેશા વનસ્પતિનું સર્જનની જે પ્રક્રિયા કરી તો અડધા ટાઈમે વનસ્પતિના જે મૂળની જે પ્રક્રિયા કરી તો અડધા ટાઈમે કેવું થાય કે જમીનની ઉપરના ભાગમાં ઉગે. અડધી વનસ્પતિના જે પ્રક્રિયા કરી તે જમીનના નીચેના ભાગમાં થાય અને અડધી વનસ્પતિ કેવી હોય તે કે છે એના જે પ્રક્રિયા કરી તે આ રીતે થાય, અડધું જમીનમાં અડધું બહારમાં. પડી ખબર? આ રીતે ભૂસ્તારી, અધોભૂસ્તારી અને ભૂસ્તારિકા સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? અને છેલ્લો અલિંગી પ્રજનન માટેની જે પ્રક્રિયા કરી તો કયું? જળકુંભી. એના વિશેની તમને માહિતી આપું છું. અને આ બધાની નોટ જે બનાવેલી છે તે વોટ્સએપ પર હું તમને ફોરવર્ડ કરી દઈશ. એટલે બધાને કદાચ આમાં કોઈ રહી જાય લખવાનું, આમ તો નહીં જ રહી જાય, છતાં બી કદાચ રહી જાય તો તમે નોટમાંથી જોઈને ક્લિયર કરવું હોય તો તમારે ડાઉટ ક્લિયર કરી શકાશે. ચાલો હવે આવશે જળકુંભી. હું આનું ટાઇટલ છે ને જળકુંભી નહીં મારું, કેમ કે પૂછાય છે કયા સ્વરૂપે? તો પૂછાય છે આ સ્વરૂપે કે ટેરર ઓફ બેંગાલ વિશેની માહિતી આપો. કયા પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે? ટેરર ઓફ બેંગાલ સ્વરૂપે. એટલે તમને એવું થશે સર બંગાળમાંથી આવી? ના ભાઈ. અને કેવી ટેરર? એટલે આતંકવાદી. હા, આપણા જેવી જ છે આતંકવાદી. એટલે શું? તો કે છે એવું કહેવા માંગે છે ટેરર ઓફ બેંગાલનું બેસ્ટ ઉદાહરણ છે જળકુંભી. કઈ વનસ્પતિ? જળકુંભી. આ જળકુંભી કેવી કે આમ આકર્ષણવાળી હતી એટલે બહારના દેશમાંથી એને અહીંયા લાવવામાં આવી. પછી એને શું કર્યું તો કે છે પાણીની અંદરની પ્રક્રિયામાં શું કર્યું? પાણીમાં એને સંક્રમણની પ્રક્રિયા ચાલુ કરી. સંક્રમણ એટલે શું? સંખ્યામાં વધારો. સંક્રમણનો મિનિંગ શું થશે? સંખ્યામાં વધારો કરવા જ માંડ્યા. જેને કારણે તો જળકુંભી જે ખરી તો પાણીની અંદર આવેલા ઓક્સિજનના અણુ એટલે કે ઓક્સિજન. તો જળકુંભી શું કરતી હતી? તે છે ઓક્સિજન
ઓક્સિજન પોતે ગ્રહણ કરતી હતી અને કરે છે અત્યારે. કાં તો એવો શબ્દ વપરાય કે જળકુંભી ઓક્સિજન પોતે ગ્રહણ કરે છે, જેને કારણે પાણીમાં O2 ની માત્રા ઓછી થઈ ગઈ. શું થયું? O2 ની માત્રા ઓછી થઈ ગઈ. હવે તમે જાણો છો કે પાણીની અંદર કોણ રહે? તો કે માછલી. તો કે છે માછલી માટે પૂરતો ઓક્સિજન મળવાનો ઓછો થઈ ગયો, જેને કારણે માછલી શું પામી? મૃત્યુ પામી. માટે એને શું કહેવામાં આવે છે? ટેરર. ટેરર એટલે શું? આતંકવાદી. કોની માટે? માછલી માટે.